વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પતંગના બજાર શરૂ થયા છે ત્યારે દિવાળીપુરા કોર્ટની બહાર પણ છેલ્લા 5-6 વર્ષની જેમ આ વર્ષે પણ પતંગનો બજાર લાગ્યો છે। વર્ષોથી પતંગનું માત્ર સિટી વિસ્તારમાં માંડવી ખાતે પતંગનો બજાર લાગતો હતો અને તેમાં પણ જ્યારે છેલ્લો દિવસ બાકી હોય ત્યારે પતંગોની હરાજી બજાર પણ થતી હતી, પરંતુ હવે દિવસે ને દિવસે જ્યારે વડોદરા શહેરના વિસ્તારો મોટા થઈ રહ્યા છે તેમજ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કેટલાક વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં પણ પતંગના બજારો લાગી રહ્યા છે। વધુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગના ભાવમાં 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે, જેથી વેપારીઓએ લગાવેલા સ્ટોકમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે, પરંતુ જ્યારે 2-3 દિવસ ઉત્તરાયણને બાકી હશે ત્યારે કદાચ ઘરાકી જોવા મળે તેવું વેપારીઓનું કહેવું છે। પતંગ બજારમાં નગરવાસીઓ પતંગો તેમજ ધાગા લેવા આવ્યા છે, જેઓમાં ઉત્તરાયણને લઈને ખુશી જોવા મળી રહી છે। તેમનું પણ કહેવું છે કે દિવસે ને દિવસે જ્યારે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે પતંગ બજારમાં પણ પતંગો અને ધાગામાં મોંઘવારી જોવા મળી રહી છે। અમારે દિવાળીપુરા વિસ્તારમાં માર્કેટ લાગે છે છેલ્લા 5-6 વર્ષથી। પહેલાં માંડવી વિસ્તારમાં હતી અને અત્યારે હજુ 2-3 દિવસથી ચાલુ કર્યું છે, પણ એવો કોઈ રિસ્પોન્સ છે નહીં। મોંઘવારી થોડી વધારે છે જેની કારણે, પણ જેમ જેમ 14 તારીખ 12 તારીખ આવશે એમ શક્યતા છે ગ્રાહકી નીકળશે। કેટલો વધારો થયો છે પતંગમાં અત્યારે 20% જેટલો વધારો છે સાહેબ। ગ્રાહકી જોવા નથી મળતી? ગ્રાહકી બિલકુલ નથી, અત્યારે 10% પણ નથી। જેવી રીતે પતંગનો ઉત્સાહ લોકો વિદેશથી પણ મનાવવા આવે છે, શું કહેશો? ના, અહીંયા ઘણા ખરા વિદેશથી કપલ આવે છે, છોકરાઓ આવે છે અને લઈ જાય છે, પતંગો પણ લઈ જાય છે અને સારું રિસ્પોન્સ સારો આપે છે લોકો જે બહારથી આવે છે લોકો। વડોદરા શહેરમાં એક જ જગ્યા પહેલાં પતંગ બજાર લાગતું હતું, પરંતુ હવે તો વિવિધ વિસ્તારોમાં લાગે, ઘણા બધા વિસ્તારમાં ચકલી સર્કલ થઈ ગયું, માંડવી થઈ ગયું, પછી આ દિવાળીપુરા છે, નવા રાવપુરા છે, બધી બહુ જગ્યાએ અત્યારે લાગે છે। બધી બહુ ગોત્રીમાં પણ થઈ ગયું છે। બજારો વધી ગયા છે, તેના લીધે પણ કંઈ અસર લાગી રહી છે? લાગે તો ખરી જ ને સાહેબ, બજારો અત્યારે બહુ વધી ગયા છે અને પબ્લિકને શું ઘરની બહાર જ માર્કેટ મળી જાય એટલે કંઈ દૂર જવામાં વિચારે એટલે ત્યાંથી લઈ લે, એટલે બધી બાજુ ફરક, જે મોટી માર્કેટ છે એમને ફરક તો પડે જ ને। શું નામ તમારું? વિજયભાઈ। મેં આપણે કોર્ટની બાજુમાં નવી કોર્ટ જે બની છે, નવી કોર્ટની બાજુમાં જે રોડ ઉપર પતંગોના જે મોલ લાગેલા છે, બધા સ્ટોલ, એ સ્ટોલની અંદર આવીએ છીએ અને ઘણા ટાઈમથી અમે અહીંથી જ લઈએ છીએ અને સારી એવી મતલબ ક્વોલિટી અને સારી એવી વર્ષોથી ઘણા બધા અહીંયા લેવાની અને દોરા પણ સારા ક્વોલિટીના મળી આવે છે એમ, અને રિઝનેબલ રેટમાં। આજથી 20-25-30 વર્ષ પહેલાં માંડવી વિસ્તારમાં ખાલી એક બજાર લાગતું હતું, હવે ઘણા વિસ્તારોમાં લાગી રહ્યું છે। હવે ઘણા બધા વિસ્તારોમાં પતંગોના સ્ટોલ લાગે છે એટલે પબ્લિકને ઘણા બધી જગ્યાએ છે ને ટ્રાફિકનો અને લેવાનો ઘણા બધા સ્કોપ મળી ગયા છે એમ, કે એક જ જગ્યાએથી લેવાનું એવું નહીં એમ। પહેલાં તો માંડવી એક વિસ્તાર હતો કે જ્યાંથી દોરા અને પતંગો લઈ અને લોકો ઉડાવતા હતા એમ પતંગો, અત્યારે તો હવે ઘણા બધી જગ્યાએ છે એટલે બધાને બધી જગ્યાએ અવેલેબલ મળી રહે છે એમ। અને તમે તો ખરીદી કરવા આવ્યા છો, પરંતુ હવે કંઈ ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે? હા, ભાવમાં પણ ઘણો બધો વધારો છે, પણ જો જેમ મોંઘવારી વધે એમ ભાવ પણ વધવાનો જ છે, એટલે ભાવમાં વધારો તો થવાનો જ છે, બરાબર। એટલે સામે એવી ક્વોલિટી મળે છે અને ભાવ વધારો પણ મળે છે। કેવી રીતે ઉત્તરાયણની ઉજવણી કરશો? ઉત્તરાયણની ઉજવણી ફ્રેન્ડ સર્કલોમાં રહીને ધાબે ચડીને બધી મજા આવશે એમ। શું નામ તમારું? સંજયભાઈ।